અમને છે ને કેન્સલ કરી નાખ, મારે કેવું નતું પણ હવે એમને દાંત કાઢ્યા ને તો કહી દઉં. જો કેવું બન્યું છે કહેજો. એકદમ ઝડપથી બનાવી ફટાફટ. આજે મને સરપ્રાઈઝ આપી છે, અચાનક જ સીધા અહીંયા લઈને આવ્યા ને લઈ દીધી છે. મમ્મી બધા ફીચર્સ શીખે છે. હવે ઉભી રહે તો અહીંયા વચ્ચે કેવી જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? મજામાં જશો તો આજ તો સીધા જમવા બેઠા ત્યારથી આપણે વિડીયો સ્ટાર્ટ કર્યો છે અને આજે બનાવ્યું છે પાલક પનીર. પણ આ પાલક પનીર છે ને આપણે બનાવ્યું છે દેશી સ્ટાઇલ, એકદમ ઝડપથી બની જાય ને 10 થી 15 મિનિટની અંદર જ એવું બનાવ્યું છે. રેસીપી તો શેર નથી કરી કેમ કે આજે બનાવ્યું છે ઉતાવળમાં. પ્લાનિંગ કંઈક હતો અને બન્યું કંઈક. પ્લાનિંગ હતો કે પાઉંભાજી બનાવી નાખું, જેની કહીને ગઈ હતી કે પાઉંભાજી બનાવજે આજે, પણ પછી પાઉંભાજી ના બનાવી અને પાલક લીધી. અમને છે ને કેન્સલ કરી નાખ, મારે કેવું નતું પણ હવે એમને દાંત કાઢ્યા ને તો કહી દઉં એમને કંઈક ના પાઉંભાજી નથી બનાવવી. તો પછી પાલકની ભાજી લીધી હતી તો પાછા કે આલુ પાલક કર. અને કેવિન આવ્યો તો કેવિન કે પાલક પનીર કર ને. હવે કોનું કોનું સાંભળો એવું થાય. તો પછી વિચાર્યું ચાલો હવે પાલક પનીર કરું પણ જલ્દી બની જાય ને એવું બનાવી નાખું. તો ફટાફટ જો રોટલી ને શાક બે થોડીક જ વારમાં બે બનાવી નાખ્યું છે. જો કેવું બન્યું છે કહેજો. એકદમ ઝડપથી બનાવી ફટાફટ. ઉતાવળ હોય ને તો આવી રીતે બનાવી નખાય. તો હાલો જમવા. આજ સવારમાં બહુ કામ હતું એટલે સવારમાં વિડીયો સ્ટાર્ટ કર્યો નહોતો અને અત્યારે હજી ફ્રી થાવ ને પછી કેટલું કામ છે બહારનું. આજે દવાખાને બતાવવાની મારી અપોઇન્ટમેન્ટ છે, મારો વારો છે એટલે આજે બતાવાય છે, આવવાનું છે, બધું ભેગું થયું છે. હાલો ફટાફટ જમી અને પછી ત્યાં જઈ. જમીન ફ્રી થઈ ગયા અને હવે જાય છે હોસ્પિટલે. જોઈએ આજે શું દવા આપે છે. હાલો મારું હોસ્પિટલનું બતાવી ગયું અને અમને છે મને સરપ્રાઈઝ આપી છે આજે. અચાનક જ મને છે ને શ્રીનાથજી ફોટોમાં લઈને આવ્યા છે અને રિંગ લાઇટ મારે ઘણા ટાઈમથી લેવી હતી. કુકિંગ ચેનલ માટે મારે બહુ તકલીફ પડતી હતી. 2 ટ્યુબલાઇટ છે ને તો એ અંધારું જ પડતું. આજે મને સરપ્રાઈઝ આપી છે, અચાનક જ સીધા અહીંયા લઈને આવ્યા ને લઈ દીધી છે. આ લીધી છે આપણે. શું આની પ્રાઇસ કીધી? 3800 રૂપિયા. આપણે બે વખતે વિડીયો તમારો મૂક્યો ને પછી ઘણા બધા લોકો એડ્રેસ માંગતા હતા, ફોન નંબર આપતા હતા. વિડીયોમાં આપેલો જ હતો તો એ માંગતા હતા. પછી કેવું પડે વિડીયોમાં છે જ. ઘણા બધા કસ્ટમર તમારા યુટ્યુબ ચેનલ ઉપરથી સર્ચ કરીને અમારે શોપ પર આવેલા. ત્યારે ઘણી બધી કમેન્ટ આવી હતી કે અમને એડ્રેસ આપો. બહારગામ વાળા ઘણા બધાની કમેન્ટ હતી. મોસ્ટ રાજકોટમાં જે આ રીતની વસ્તુ પ્રોડક્ટ સર્ચ કરતા હતા તમારા વિડીયો વધારે હા, કેમ કે અહીંયા બધું જ મળી જાય છે. તો જે કોઈને યુટ્યુબ ચેનલ હોય અથવા તો કેમેરાને લગતી કોઈ પણ વસ્તુ જોઈતી હોય ને, અહીંયા કોઈ પણ વસ્તુ જોતી હશે ને તો બધી જ મળી જશે. તો આવજો આમાં શ્રીનાથજી ફોટોમાં અને હું એડ્રેસ પણ આપી દઈશ અને મોબાઈલ નંબર પણ આપીશ તમને. તો અવશ્ય મુલાકાત લેજો. તમારું નામ શું? નીરવભાઈ છે અહીંયા. જો ઘરે આવી ગયા અને કેવીને ઓપનિંગ કરી નાખ્યું રિંગ લાઇટનું. હવે આપણે આનો યુઝ કરશું કુકિંગ ચેનલ માટે કે કાંઈ સિલાઈના વિડીયો બનાવો હોય ને ત્યારે. સિલાઈના વિડીયો બનાવું ત્યારે ખાસ બહુ અંધારું પડતું હતું. એ રૂમમાં છે ને એક જ લાઇટ છે એટલે બહુ અંધારું હતું અને વરસાદ ચાલુ થઈ ગયો તો થોડું બોક્સ ને બધું પલળી ગયું. એનામાં આપણી કોઈ કોથળી જ નહોતી ત્યાં, તો આવ્યા ત્યાં થોડું થોડું પલળી ગયું. વરસાદ ચાલુ થઈ ગયો છે તો કેવીને ફિટ કરવી છે, ચેક કરવી છે. લાઇટ વધુ ઓછી કરવી હોય ને તોય થાય, જેટલી રાખવી હોય એટલી આપણે. અને 9 ફૂટ હાઈટ સુધી થાય છે ઊંચી. અને આની પ્રાઇસ છે 3800 રૂપિયા. બે હતી, એક 3000ની હતી અને એક આ હતી. એમાં થોડોક ફેર હતો લાઇટમાં, ઓલામાં થોડી ઓછી લાઇટ પડતી હતી એટલે પછી અમને તો આ ગમી.
જો કેવીન લાઇટ વધુ ઓછી કરે છે. જો કેટલી ફૂલ છે. આજે મમ્મી બધું શીખે છે ઈ હવે મને રિંગ લાગે લાઇટમાં. ઓલા કોથળીમાં થેલીમાં પડ્યું હશે, માઇકની થેલીમાં કદાચ પડ્યું હશે. કેમ કે એમાં આવું જ હતું ને એટલે ઈ એમાંથી ગોતવું પડશે. મમ્મી બધા ફીચર્સ શીખે છે. હવે ઉભી રહે તો અહીંયા વચ્ચે બોલો હવે કેવી લાઈટ આવે જો. હાલો જમવા. અત્યારે તો જો મસાલા ખીચડી કરી છે, શાક છે, પાલક પનીર, રોટલી, મરચાં અને છાશ. જેને કે મારે નથી જમવું, કેવીન કે મારે નથી જમવું, એટલે મસાલા ખીચડી કરી નાખી મારે નથી જમવું. અને અમે બે હું નથી જમવા જમતો. ગયા છે. જેને કે મારે ખાલી પાપડ ખાવા, તે પાપડ ખાય છે. હાલો જમવા. જમીને ફ્રી થઈ ગયા અને જામનગરથી આપણા એક સબસ્ક્રાઈબર છે શિલ્પાબેન. એમણે કહે છે કે તમે મારા છોકરાઓનું નામ વિડીયોમાં ના લીધો, કે મેં કીધું હતું તમને, પણ સોરી, મને ખબર નથી કે તમારા બાળકોનું નામ શું છે. તો તમારા બાળકોનું નામ મને જણાવજો, હું વિડીયોમાં જરૂરથી એમનું નામ લઈશ. કેમ કે તમે એમાં નામ લખ્યું જ નથી, તો મને કેમ ખબર પડે કે તમારા બાળકોનું નામ શું છે. તો મને કમેન્ટમાં જરૂર એનો રિપ્લાય આપજો કે તમારા બાળકોનું નામ શું છે, એટલે હું વિડીયોમાં જરૂરથી નામ લઈશ. અને કેવડા બાળકો છે એ પણ કહેજો મને. અને જો આજ તો આખો દિવસ દોડાદોડીમાં જ રહ્યા છે. હોસ્પિટલે ગયા, અહીંયાથી પાછા કેવીનના પપ્પા મને ઓલી મારે રિંગ લાઇટ લેવી હતી તો ત્યાં લઈ ગયા. મને કીધું નહોતું ઘરેથી કે ત્યાં લઈ જઈશું તને, અને સીધા લઈ ગયા હતા બજારમાં. અને હું પૂછું છેક સુધી કે ક્યાં હવે આપણે જઈએ છીએ, તો કે ના, મને કહે કે હમણાં પહોંચશો ને એટલે તને ખબર પડી જશે કે. અને સરપ્રાઈઝ આપી મને, કેમ કે કુકિંગ વિડીયોમાં એમાં છે ને બહુ તકલીફ પડતી હતી. અત્યારે ચોમાસા ટાઈમે છે ને ખાસ કરીને વધારે તકલીફ થાય છે, કેમ કે અંધારું જ રહે, વાદળછાયું વાતાવરણ હોય ને તો બે લાઇટ હોય ને તો એ અંધારું જ લાગે. એટલે લાઇટની બહુ જરૂર હતી, તો આજે મને સરપ્રાઈઝ આપી. મને કીધું જ નહોતું કે લઈ દઈશ, અને આજે પછી લઈ આવ્યા. અને આપણા એક સબસ્ક્રાઈબર છે, એમને નામ તો એમાં નથી આઈડીમાં, પણ એમનું કંઈક અલગ જ એમાં આઈડીનું નામ છે. પણ એમને એમ કહે છે કે મારે ચેનલ કરવી છે કુકિંગની, તો કઈ રીતે કરવી. તો એ તો છે ને તમે યુટ્યુબમાં બધા જ વિડીયો આવે છે, કઈ રીતે ચેનલ કરવી અને કઈ રીતે વિડીયો બનાવવા, એ બધું જ એમાં માહિતી હોય જ છે. તો એ રીતે વિડીયો તમે સર્ચ કરી અને જોઈ શકો છો. કેમ કે હું કમેન્ટમાં કે રિપ્લાયમાં કીધે તો હું તમને ના સમજાવી શકું કે કેવી રીતે તમારે એમાં કામ કરવું, કે કઈ રીતે ચેનલ કરવી, કે એ બધી લાંબી પ્રોસેસ હોય. તો એમાં હું કઈ રીતે સમજાવું. અને મેં જે કાંઈ કર્યું છે ને બધું એ રીતે જ કરેલું છે. યુટ્યુબમાં સર્ચ કરી અને બધું શીખેલી છું. અને અત્યારે હવે બધું આવડી ગયું છે, તો એ રીતે છે. તો તમે તે સર્ચ કરજો, અને જો ન સમજાય કાંઈ તો પૂછજો, તો અમે કદાચ વિડીયોમાં પણ જવાબ આપશું કે આ રીતે કાંઈક કરો તમે. અને જરૂર સ્ટાર્ટ કરજો ચેનલ, તમારે જે કરવી હોય તે કુકિંગની કહી છે એમને, તો કરજો. અને ચાલો હવે આજનો વિડીયો તો અહીંયા જ પૂરો કરીએ. અને કેમ કે આજે આખો દિવસે બહારે રહ્યા અને પાછા થોડાક વરસાદમાં પલળાયા હતા, તો થોડુંક ઠંડકના લીધે વાતાવરણના લીધે માથું ભારે થઈ ગયું છે આજે. અને આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરશું. કાલે મળીશું. ચલો બાય, ગુડ નાઇટ.